મુક્તિની ગાથા છે 41 આયર્યસ્તવિશીસો સવ્વે હિવિ ગુણેહિમ. જે આચાર્યનો ગુણ સંપન્ન શિષ્ય છે તો એ કોણ કહેવાય? જે આચાર્યનો સર્વગુણ સંપન્ન શિષ્ય છે તો એ સંઘમાં એનું શું સ્થાન? હવે ઘણા બધા શિષ્યો છે, કોઈનું સક્ષમ ઓછું છે, કોઈનું વધારે છે, કોઈની શારીરિક ક્ષમતા વધારે છે, કોઈની ઓછી છે, કોઈ વધારે તપ કરી શકે છે, કોઈ ઓછું કરી શકે છે, કોઈ વધારે ભણી શકે છે, કોઈ ઓછું ભણે છે. તો જે સર્વગુણ સંપન્ન છે આ શિષ્યનો સંઘમાં કયું સ્થાન, કયું એને કઈ દૃષ્ટિથી દેખાય છે? તો જાવૈયા ઓદય નહીં આયર્યસ વિશીસો સવ્વેવી ગુણેહિમ. બધા જ ગુણોથી સંપન્ન જે શિષ્ય છે એ આચાર્યની જેમ વી છે ને, તો આચાર્યના જેટલા ગુણ છે એ ગુણો જેટલા જ ગુણોથી સંપન્ન છે એનો શિષ્ય, તો એ પણ આચાર્યની જેમ જ આદરણીય હોય છે સંઘમાં. એ આચાર્યની સમકક્ષ ગણાય છે. હવે આપણે જેવી રીતે ઇન્દ્રવૃત્તિ ગણધર માટે કહીએ કે જીન નહીં પણ જીન સરીખા, કેવલી નહીં પણ કેવલી સરીખા. તો કેવલ કેમ નથી થયું ગૌતમ સ્વામીને? પણ ગૌતમ સ્વામી મહાવીર જેવા કેવલી નહીં પણ કેવલી સરીખા, કેવલી નથી પરંતુ કેવલી જેવા છે. જીન નહીં પણ જીન સરીખા, એ વિતરાગ નથી થયા. બધા એના રાગ દ્વેષના ઘાતી કર્મનો ક્ષય નથી થયું, પણ તો પણ એ જીન સરીખા જીનેશ્વર દેવ જેવા છે એવું આપણે આદરથી મહાવીર જેવું જ આદર આપણે ગુરુ ગૌતમ સ્વામીને આપીએ છીએ. તો એવી રીતે કીધું કે આચાર્યનો શિષ્ય પણ જે સર્વગુણ સંપન્ન છે એ આચાર્ય જેવો જ છે. આવી ધર્મમાં આયર્યસ્વિશીસો સવ્વેહિ વિગુણેહિમ. બધા જ ગુણથી સંપન્ન એવો શિષ્ય આચાર્યની જેમ સંઘમાં માનવામાં આવે છે, અથવા સંઘના લોકો બધાનો આદર અને પ્રેમ એને પ્રાપ્ત થાય છે. તો જેવી રીતે ભગવાન પ્રતિ શ્રદ્ધા છે એવી જ ગુરુ ગૌતમ પ્રતિ શ્રદ્ધા છે. આયર્યસ્તવિશીસો સવ્વેહિ વિગુણેહિમ. હા બોલો. આ કેમ કેવા જેવું હતું? આ કેમ કેવા જેવું હતું? આ કેમ કીધું? શું આ કે આ જેટલું ગુણ સંપન્ન હોય એટલા આચાર્ય જેટલા જ હોય, એ કેમ કેવા જેવું હતું? હવે એક સંઘ છે, ખૂબ મોટો સંઘ છે, તો એક સાથે તો બધા એક જગ્યા રહેશે નહીં. આચાર્યની પાસે જ બધા રહેશે એવું નથી, અલગ અલગ જગ્યા પણ રહેશે. તો હવે જ્યાં આચાર્ય છે ત્યાં બરાબર છે કે આચાર્ય જેમ કે છે બધું એમની આજ્ઞા લઈને એમને પૂછીને એને બધું કરીને કરશે. હવે જે એક ગ્રુપ અલગ છે એ કોને પૂછવા જશે, એ કોને કહેવા જશે? નાના નાના જે છે, તો પછી ત્યાં પણ એ કોઈક એવો એક જોઈએ ને કે જેના નિર્દેશનમાં બીજા બધા ચાલે. તો કે આચાર્યનો જે ગુણ સંપન્ન શિષ્ય હશે એ આચાર્ય જેવો હશે. હવે કલ્પના કરો કે એક કંપની છે, એ કંપનીના અલગ અલગ જગ્યા ઓફિસ છે, તો જે ઓફિસનો પછી નેરોબી છે, લંડન છે કે ઇન્ડિયા છે, એ કંપનીના જ્યાં જ્યાં ઓફિસ છે ત્યાં ત્યાં ઓફિસનો જે હેડ છે, મેનેજર છે કે એડમિનિસ્ટ્રેટર છે, જે પણ છે મોટું, એનો એ રિસ્પોન્સિબિલિટી લેશે ને ત્યાંના સેન્ટરની. પછી ઈ કોને પૂછશે? તો ઈ પાછા એના ગુરુને પૂછશે, એના ઉપર જે છે. જેવી રીતે આપણે વિરાયતન છે, વિરાયતનની સેન્ટ્રલ બોડી છે, પછી
જે અલગ અલગ સેન્ટરમાં કામ કરે છે એની એક બોડી છે. પછી એ બોડી રિસ્પોન્સિબિલિટી કોના ઉપર સેન્ટ્રલ બોડીને પૂછે, એને બધું એપ્રુવ કરાવે અને પછી એ કામ કરે. પણ ત્યાં જે છે બોડી, એ બોડીનો જે ચેરપર્સન હશે એ એના જેવું જ માન્ય થશે. હવે 11 ગણધર છે તો ભગવાન મહાવીરના દરેક એમાં બધા અનુશાસન કરવા વાળા બધા જગ્યા મહાવીર નહીં કરે. જે અલગ અલગ છે ગ્રુપ, એ અલગ અલગ ગ્રુપના એના મહાવીર ગૌતમ સ્વામીના શિષ્ય છે, સુધર્માના શિષ્ય છે, પ્રભાસના છે, મૈતારીના છે. તો દરેક 11 ગણ છે ગણધર, એ પોતાના ગણનું અનુશાસન કરે. તો એ પોતાના એમાં એ માન્ય કરે. પણ એનો મતલબ એ નથી કે પ્રભાસને માનશે બધા અને ગૌતમ સ્વામીને નહીં માને, એવું નહીં થાય. પ્રભાસ પણ ગણધર ગૌતમનો સન્માન કરશે, એ પણ એને મોટા ગણશે. આવી ધર્મમાં જેવી રીતે એક પિતા છે, એના 4 દીકરા છે, ચારે અલગ અલગ ક્ષેત્રમાં છે, અલગ અલગ ઘરમાં છે. તો હવે જે ક્ષેત્રમાં જે દીકરો મોટો ત્યાં પ્રમુખ છે પરિવારમાં, એનું બધા માનશે, એનું સન્માન કરશે, એને પૂછીને કામ કરશે. હવે એ પણ એના પિતાને પૂછીને કામ કરશે. હવે જ્યારે દાદા આવ્યા હોય ઘરમાં, તો છોકરો ખાલી એના પપ્પાને એ કરશે કે દાદાને પણ કરશે? દાદાને પણ પ્રણામ કરશે, પણ પહેલા દાદાને પ્રણામ કરશે. તો એ મોટા છે, એ મોટા જ રહેશે, આચાર્ય આચાર્ય જ રહેશે. પણ આચાર્યના એમાં પછી એના ગ્રુપમાં એની એ જગ્યા ઉપર એ આચાર્યની જેમ જ સન્માન્ય થશે. થેન્ક યુ યશોજી મહારાજ. આ છે ને આપણે સંઘમાં એટલું બધું પછી એ થોડુંક સંપ્રદાયના લીધે, ક્ષેત્રના લીધે બધા જુદા થઈ ગયા અને જુદા થઈને પછી થોડુંક એકબીજાનો વિરોધ, એકબીજાની આલોચના એમાં વયા ગયા. એટલે એ આવ્યું નહીં બરાબર. નહીં તો જેવી રીતે ઇન્ડિયાની ગણતંત્ર પ્રણાલી છે, એ ગણતંત્ર પ્રણાલી જ આપણા શાસનમાં હતી. કારણ કે ગણતંત્ર પ્રણાલી સૌથી પહેલા રાજા ચેટક શરૂ કરી અને ચેટકના અંતર્ગત મહાવીરના પિતા, પછી ચંદનાના પિતા, મૃગાવતીના પતિ, એ બધા ગણતંત્ર પ્રણાલીમાં હતા. એટલે રાજા ચેટકની વાત, રાજા ચેટક પ્રમુખ, પછી રાજા સિદ્ધાર્થ, એના પછી નંદીવર્ધન. તો એક પછી એવી રીતે હતું. તો બધાને માન, પણ સૌથી મોટો સન્માન કોનું? રાજા ચેટકનું. તો એવી રીતે તીર્થંકર જે છે એ છે, પણ એના પછી બધા ગણધર છે. હવે તમે જુઓ, કોઈ પણ નિર્ણય ગણધર લે અને કાર્ય કરે તો એનો વિરોધ બીજા નહીં કરશે. જેવી રીતે શ્રાવસ્તીમાં કેશી સ્વામી અને ગૌતમ સ્વામી મળ્યા અને પાર્શ્વનાથ પરંપરા ભગવાન મહાવીરની પરંપરામાં આવી, સંમિલિત થયા. તો એને સંમિલિત કરવું જોઈએ કે ન કરવું જોઈએ, એ ગૌતમ સ્વામી મહાવીરને પૂછવા ગયા? નહીં ગયા. હવે અમુક નિર્ણય એવા હોય કે ત્યાં ને ત્યાં આપણે ઓન ધ સ્પોટ લેવા પડે. હવે એટલા શ્રદ્ધા, એટલા ભક્તિથી, આટલા પ્રેમથી અને એટલા સમજદારીપૂર્વક બધા પ્રશ્નોનો એનો સમાધાન થયું અને એ કહે છે હવે અમે તમારામાં આવીએ. એ ઓન ધ સ્પોટ આપણે એમ કહીએ કે નહીં, તમે ચાલો ભગવાન મહાવીર પાસે, એમને પૂછીને પછી આપણે કરશું, હા ના જે કરવું હોય. તો એવું નહીં, ત્યાં ને ત્યાં એમને સ્વીકાર કરી લીધું. તમે આટલી મોટી વાત કરો છો, તમે આટલા પ્રેમથી આવો છો, તમારો સન્માન છે, આવો, આવકારો. ત્યારે તત્કાલ આપણે આપવું જોઈએ કે નહીં? તો ઇન્દ્રભૂતિ ગૌતમ આપ્યું. પછી મહાવીર ઇન્દ્રભૂતિ ગૌતમને કઈ કીધું નહીં કે તું આ કેમ કર્યું, નથી કીધું. પણ એની પ્રશંસા શ્રાવસ્તીની ઘટના નિર્વાણના પહેલા છે. એ શ્રાવસ્તીમાં થયેલી છે.
અને પાવાપુરીમાં અંતિમ સમોશરણ છે. અને અંતિમ સમોશરણમાં ભગવાન મહાવીર 23વા અધ્યાયમાં આ વાત કરે છે કે કેશી સ્વામી અને ગૌતમ સ્વામીનો આવી રીતે સંવાદ થયું છે. એનો મતલબ શું છે? હવે તમે એક કંઈક નિર્ણય લો, એક કામ કરો, પછી તમારી મમ્મી તમને કહે કે હા મારી દીકરી વીણાબેન આટલું સારું કર્યું, આ કર્યું, તે કર્યું, ની તમારી પ્રશંસા કરે. એનો મતલબ શું છે? તમે જે નિર્ણય લીધું છે એ ઘરમાં માન્ય છે, એને સ્વીકાર કર્યું છે, એને પોતાની મોહર લગાવી છે એના ઉપર. તો એવી જ રીતે ઇન્દ્રભૂતિ ગૌતમના નિર્ણય ઉપર ભગવાન મહાવીર સ્વીકૃતિ આપી છે. એનો વિરોધ નથી કર્યો, એની પ્રશંસા કરી છે, એને મોહર લગાવી છે એના ઉપર. એટલે એ બરાબર છે એમ મહાવીરના કહેવાનો મતલબ થયો ને. તો વિરોધ નથી કે સુધર્મા કોઈ વિરોધ કર્યો છે કે કોઈ બીજા ગણધરો વિરોધ કર્યો છે, એવું નથી થયું. એટલે જ્યારે એમની હાજરી નહીં હોય અથવા એના સામે પર એના જે બીજા યોગ્ય શિષ્ય છે એ પણ એના જેવા જ માન્ય થશે. કેશી સ્વામી એમ નહીં કીધું કે પછી ભગવાન મહાવીર ના પાડે તો પછી તમે અમને જુદા કરશો પાછા. એમ કીધું છે કેશી સ્વામી કે તમે તો હા પાડો છો, પણ પછી ભગવાન મહાવીર ના પાડે તો? નથી કીધું. એનું આ વ્યવસ્થા છે કે આ મોટા છે, આ છે, પણ આપસમાં સંઘની એક વ્યવસ્થા, સંઘની એક અન્ડરસ્ટેન્ડિંગ, સંઘનો એકબીજાનો સન્માન, એના ઉપર પણ પૂરો પાક્કો વિશ્વાસ છે બધાને. બહુ સરસ સમજાયું યશજ મહારાજ, થેન્ક યુ. આયર્યસ્સ વિશીષો સવ્વેહિ વિ ગુણેહિમ, બધા જ ગુણોમાં શ્રેષ્ઠ ગુણ જેમાં છે એ શિષ્ય આચાર્યની જેમ જ માન્ય છે, સન્માન્ય છે. સુહીમો પૂજનો ન બુજ્જઈ, સુહીમો વિજનો, સુખી લોકો, ભોગમાં પડેલા લોકો, ખૂબ ભોગની સામગ્રી ઉપલબ્ધ છે, આવા લોકો ન બુજ્જઈ, એ જલ્દી બોધ નહીં પામે. અત્યંત સુખી લોકો, સુખી મનુષ્ય જલ્દી જાગે નહીં, ન બુજ્જઈ, એને બોધ જલ્દી નહીં થાય, એ જલ્દી જાગે નહીં. સુહીમો વિજનો ન બુજ્જઈ. આપણે જે કાલચક્રનું છે કે પેલા સુખ છે, પેલો આરો, પછી બીજો આરો શું છે? સુખમ સુખ છે. ત્રીજો આરો સુખમ દુઃખમ, અને ચોથો આરો દુઃખમ સુખમ, પાંચમો આરો દુઃખમ, અને છઠ્ઠો આરો દુઃખમ દુઃખમ. આમાં તીર્થંકર જે થાય છે એ કયા આરામાં થાય છે? ત્રીજા અને ચોથા આરામાં થાય છે. ત્રીજા આરાના લાસ્ટમાં અને ચોથા આરાના પહેલા સુધી આ તીર્થંકરો થાય છે. ત્રીજા આરામાં શું છે? સુખમ દુઃખમ. અને ચોથા આરામાં શું છે? દુઃખમ સુખમ. એટલે સુખમ સુખમમાં પણ નથી તીર્થંકર થતા. સુખમાં ખાલી એક સુખ છે એમાં પણ નહીં. સુખમ સુખમ એટલે વધારે પડતું સુખ છે એમાં પણ નહીં, પણ થોડું દુઃખ છે, થોડું સુખ છે. પછી ચોથામાં થોડું દુઃખ છે, થોડું સુખ છે. પાંચમામાં દુઃખ છે એટલે ત્યાં પણ તીર્થંકર નહીં. વધારે દુઃખ પડતું છે એટલે ત્યાં પણ તીર્થંકર નહીં. એટલે જાગે ક્યારે લોકો? થોડું દુઃખ, થોડો સુખ. તો વધારે સુખમાં હોય તો પણ ન જાગે, અને વધારે દુઃખમાં હોય તો પણ નહીં જાગે. આવી ધ્યાનમાં. અને થોડી ઘણી દુઃખની પણ કલ્પના છે, દુઃખ કેવું હોય છે, સુખ કેવું હોય છે એ પણ ખબર છે, પછી એમાંથી જાગી શકે. પણ એટલા ભોગમાં પડ્યા છે, એટલા ભોગમાં આસક્તિમાં પડ્યા છે, તો એને જલ્દી ખ્યાલ ના આવે કે આના સિવાય પણ કઈ બીજું હોઈ શકે છે. જે જોઈએ છે, જેટલું જોઈએ છે બધું અમારી પાસે છે. હવે અમને મેળવીને હજી વધારે શું મેળવવાનું છે? શું કરવાનું છે? શા માટે પુરુષાર્થ કરવું છે?
ભગવાન મહાવીર સુખમાં છે, એને કઈ દુઃખ નથી. કોઈ પણ એક પણ ઉદાહરણ નથી કે ગૃહસ્થ જીવનનો કોઈ દુઃખ એને જોયું છે, એવો એક પણ દાખલો નથી. કે કોઈ ભાઈ એનું અપમાન કર્યું છે, કે કોઈ રાજ્ય માટે વાત થઈ છે, કે એને જોઈએ છે મળતું નથી, એવું કાંઈ નથી. તો પણ ભગવાન જાગે છે. કેમ જાગે છે? કે બીજાના દુઃખની અનુભૂતિ પણ એને થાય છે. બીજા પાસે જ્ઞાન નથી, સમજ નથી, એ પણ એને ખબર પડે છે. એટલે એ જાગી ગયા. સુખ પણ જોવાની ક્ષમતા છે એના પાસે, દુઃખ પણ જોવાની ક્ષમતા છે, અને એ જાગી ગયા. પણ જેને આટલું બધું સુખ છે કે દુઃખનું કઈ ભાન જ નથી, કઈ કલ્પના જ નથી, તો પછી એ ન જાગી શકે. અને જેને દુઃખ આટલું બધું છે, જેવી રીતે નારકીનું દુઃખ છે, કે એને એક સેકન્ડનું પણ થોડું ઓછું દુઃખ છે એવું થતું નથી, તો આવી સ્થિતિમાં એ ન જાગી શકે. હજી એક જગ્યા છે કે સ્વર્ગમાંથી દેવ મરીને સ્વર્ગમાં ઉત્પન્ન નથી થતા, અને નારકીના જીવ મરીને નરકમાં નથી જતા. પણ મનુષ્ય અને તિર્યંચ છે કે જે સ્વર્ગમાં પણ જાય છે, નરકમાં પણ જાય છે, મનુષ્ય ગતિમાં પણ જાય છે, તિર્યંચ ગતિમાં પણ જાય છે. એ ચારો ગતિમાં મનુષ્ય જઈ શકે છે. એટલે ચારો ગતિના અનુસાર કર્મ, સારા કર્મ, થોડા સારા કર્મ, ખરાબ કર્મ, થોડા વધારે ખરાબ કર્મ, આ બધું કરવાની ક્ષમતા કોના પાસે છે? મનુષ્ય પાસે છે. સારામાં સારું પણ કરી શકે છે, ખરાબમાં ખરાબ પણ કરી શકે છે. તો આ બધી પણ દેવતામાં નથી એ ક્ષમતા, કે નારકીમાં એવી ક્ષમતા નથી. તો જે પણ કઈ છે, જાગવાની સ્થિતિ છે, કઈ કરવાની સ્થિતિ છે, જે કરી શકે છે, આ બધી સ્થિતિ કોનામાં છે? કે જે વધારે સુખી નથી. સુખી મનુષ્ય વધારે જાગે નહીં. સુહીઓ જનો ન બુજ્જઈ. સુખી વ્યક્તિ જલ્દી જાગે નહીં. એટલે એમ કે આ સુખી જે વ્યક્તિ હોય એને દુઃખનો અનુભવ થાય જ નહીં. દુઃખ, બીજાનો દુઃખ એને કઈ લાગે જ નહીં. બીજાના દુઃખ ના, જે વધારે સુખી છે એને બીજાના દુઃખની કલ્પના નહીં આવી શકે. એક મજાકમાં એમ છે કે એક વ્યક્તિ નાસ્તો કરે છે, બહુ સારો નાસ્તો છે, તો કે નહીં, બીજાને પૂછે તું નાસ્તો કરીને આવ્યો? કે ના, નથી આવ્યો. તો કે કાંઈ નહીં, નાસ્તો નહીં કરે તો કાંઈ નહીં, થોડો બદામનો હલવો ખાઈને આવી જોતું તું ને. હવે એના પાસે નાસ્તો કરવાની એ નથી, તો એ બદામનો હલવો ક્યાંથી કરશે? તો પણ એ આટલા બધા સુખી છે કે કલ્પના પણ ન કરી શકે કે કોઈના ઘરમાં એવી સ્થિતિ છે કે નાસ્તો પણ નહીં કરી શકે, કોઈના ઘરમાં એવી સ્થિતિ છે કે સવારની ચાય પણ ન બનાવી શકે. પછી કેમ કે તું પછી ચાય નહીં બનાવી તો દૂધ પીને કેમ ના આવ્યો? હવે દૂધ હોત તો ચાય કરે જ ને. તો વધારે જે સુખમાં છે એ કલ્પના ન કરી શકે છે. યશાજી મહારાજ, મથેણ વંદામી, પણ એ લોકોના કરુણા ના આવે જરાય કે દુઃખ જ જોઈ નથી, કે કોઈ દુઃખ કોઈ દિવસ ને કોઈને દુઃખીને જોયા જ ના હોય? નહીં, દુઃખ જોઈને કરુણા આવશે એવું નથી, પણ મને મારી પાસે છે ને આટલું બધું છે તો ચાલો આને પણ આપી દઉં, તું પણ ખા મારી સાથે. હવે એ લોકો બધા સુખી લોકો છે, પાર્ટીઓ કરે, એ કરે, હા, એ કરશે, પણ એ ગરીબ વ્યક્તિને કોઈ મદદ કરવી એ એને ખ્યાલ નહીં આવશે. હવે આપણા મિત્રોને બોલાવીએ, આપણા પરિવારને બોલાવીએ, એને ખવડાવીએ, પાર્ટી કરીએ, આપણો પ્રોગ્રામ છે, આપણો એ છે,
એ ખુશીના પ્રસંગમાં આપણે બધા ખાઈએ પીએ મજા કરીએ એ એને સમજે છે, પણ એમ નથી થતું કે આપણે 50 લોકોને આટલું ખવડાવીએ છીએ તો એક ભિખારી હશે તો એને ખવડાવી દઈએ. અને તમે ઘણી વખત સાંભળ્યું હશે કે જ્યાં મોટા લોકોની જમણવારી હોય એ હોય ત્યાં કોઈ સાધારણ વ્યક્તિ કોઈ આવ્યો તો એને તરત જ બારે કાઢશે. એને કહેશે નહીં, અહીંયા નહીં, અહીંયા બધા મોટા લોકો આવવાનું છે, તમે એક સાઈડ થઈ જાઓ. સુહીવો જનો ન બુજ્જઈ, સુખી લોકો જલ્દી જાગતા નથી. સુહીવો જનો ન બુજ્જઈ, સુખી લોકો જલ્દી નથી જાગતા. જાગતા હશે પણ મોડેથી જાગે, કે વધારે એને થોડું પ્રેરણા આપવી પડે. રાય સરીસવ મિત્તાની પરછિદ્દાની પાસસી, અપનો બિલ્લ મિત્તાની પાસંતો વિન પાસસી. યશજી મહારાજ, એક ક્વેશ્ચન છે. રાય સરીસવ હવે આપા 42 માં કીધું કે સુખનો ઈ જાગે નહીં, પણ હવે સુખ ક્યાંથી મળે? તો પુણ્યથી જ મળે. અને પુણ્ય કેવી રીતના કરીએ? તો પછી બીજાને હેલ્પ કરવાથી કરીએ. જો એને દુઃખની ખબર ના પડે તો એ બીજાને કેવી રીતના હેલ્પ કરશે? બીજાને કેવી રીતના પુણ્ય કરશે? નહીં, આ જીવનમાં એમને બધું સુખ મળ્યું છે. બની શકે જ્યારે એને પુણ્યનું ઉપાર્જન કર્યું ત્યારે એ એટલા સુખી નહીં હશે. અને મિત્રોને, પરિવારને બધાને ખૂબ રાખે, ખૂબ ખવડાવે, ખૂબ પીવડાવે, પોતાનું એક વધારે દેખાડવા માટે પણ કે અમે પણ કંઈક છીએ. જો અમારે ત્યાં બધા આવે છે, અમારે ત્યાં બધા, અમે બધાને ખવડાવીએ છીએ, અમે કેટલી મોટી પાર્ટી કરી, લગ્નમાં આટલો ખર્ચો કર્યો. તો એ પોતાનો એક અહમને પુષ્ટ કરવા માટે પણ બધાને કરે છે, પણ કોઈનું નુકસાન તો નથી કર્યું, કોઈનું અપમાન તો નથી કર્યું, કોઈનો એ તો નથી કર્યું, એટલે ખરાબ કામ નથી કર્યું. તો એનાથી પણ કોઈ પાપનો બંધન નહીં થાય, પરંતુ બહુ સારું પુણ્ય કે બહુ આત્માની કોઈ સાધનાનો એ પણ નથી થતું. શાજી મહારાજ, આપણે કહી શકીએ ને કે જે એકદમ ભોગમાં સુખ હોય એ લાકાને એટલા અંદર જ એમાં જ હોય કે એ લાકા કઈ બીજું બારે જોઈ નથી શકતા. હા, અને એના સામે આવતું પણ નથી. એને કોઈ દિવસ ક્યાંય જવાની કે કાંઈ રહેવાની કે કઈ કરવાની એને કલ્પના પણ ન કરી શકે. એક મહેલોમાં રહેવા વાળો વ્યક્તિ કલ્પના નહીં કરી શકે કે કોઈ કચરાના ઢેર ઉપર કે ગંદા નાલાના પાસે જઈને રહેતા હશે. એના ઉપર યશજી મહારાજ આંખ જ ના થાય જાય, એના ઉપર આંખ જ ના જાય. હા, અને નજર પણ નહીં આવે એના. એ એવા વાતાવરણમાં રહે, એવી જગ્યા રહે તો એને ખબર પણ ન પડે કે દુનિયામાં કોઈ દુઃખ પણ છે. અને આમ એ લોકોના આત્મામાં કરુણા તો હોય, પણ એ કરુણા પ્રકાશ નથી થતો, એનો પ્રગટ નથી થતું. સુહીવો જનો ન બુજ્જઈ, સુખી લોકો જલ્દી જાગે નહીં. રાય સરીસ ઇવ મિત્તાની, દુર્જન વ્યક્તિ, અમિત્ર જે છે, પરછિદ્દાની પાસસી, બીજાના દોષો જુએ છે. બીજાના કેવા દોષો જુએ છે? જે રાઈના દાના જેટલા દુઃખ એનો અવગુણ હોય, રાઈના દાના જેટલો, સરસોના દાના જેટલો એનો કોઈ ભૂલ હોય તો એને એ તરત જ જુએ છે. પરછિદ્દાની, બીજાના નાના છેદને પણ એ જોઈ લે. અપનો બિલ્લ મિત્તાની, અને પોતાનો જે દોષ છે એ બેલ નો ફળ હોય ને, બિલ્વ એટલે બેલ, બિલ્લ મિત્તાની, બેલના જેટલો. બેલ આવા મોટા હોય છે, અને મોટા હોય છે, કડક હોય છે, અને સરસોનો એકદમ નાનો દાનો હોય છે.
એટલે બાજરાના જ્વારના દાના કરતા પણ તમને ખબર છે, હવે તમે રસોઈ કરો છો તો રાઈનો દાણો કેટલો નાનો છે, અને લીંબુ કરતા, સંતરા, મોસંબી કરતા પણ વધારે મોટો બેલ હોય છે. તો એ આટલા મોટા પોતાના દોષને એને પાસંતો બી ન પાસસી, જોઈને પણ એને ઇગ્નોર કરે છે. એ જોઈ પોતાનો દોષ ન દેખાય, અને બીજાનો નાનો દોષ હોય તો પણ મોટું દેખાય. હિન્દીમાં, મરાઠીમાં કહેવત છે કે રાઈનો પહાડ કરીને જુએ. રાઈ એટલે રાઈનો નાનો દાનો છે, એને પણ પહાડ જેવું સમજે છે. કે પોતાના આંખમાં જો એક નાનો કચરાનો કઈક અંશ નાનો પણ જશે તો આંખમાં તકલીફ થશે. એટલે બીજાનો એક નાના અંશ માત્ર પણ દોષ મોટો દેખાય, ખૂબ તકલીફ થાય. પણ બીજાના મુસળ એટલે પહેલા લોકો અનાજને આમ ખાંડીને એ કરતા હતા, તે ખાંડવાનો આમ લાંબો મોટો લકડીનો આવતો હતો, પછી એને 2-3 જણા મળીને આમ ખાંડે છે, જેવી રીતે આપણે ખલબત્તામાં કરીએ ને એવી રીતે. તો રાઈ એ કુસળ ન દેખાય પણ મુસળ દેખાય છે. બીજાના એક કુશ જેટલો નાનો દોષ હશે તો મુસળની જેમ લાગે છે, અને પોતાનું મુસળનું હશે તો એ કુશ એટલે ઘાસનો તણકા જેટલું પણ નહીં લાગે. એવી કહાવતો છે. આજ એ વાત એને કરી કે રાઈ સરિસમિત્તાની, રાઈના જેટલા પ્રમાણમાં પરછિદ્દાની પાસસી, બીજાના દોષ હોય તો એ દેખાઈ આવે છે. અપનો બિલ્લમિત્તાની, પોતાનો 2 જેટલો દોષ હશે તો પણ પાસંતોની ન પાસસી, એ દેખાઈ આવી શકે એવો છે દોષ, તો પણ જોતા નથી. આનું કારણ શું છે? એને પોતાની મોટી ભૂલને પણ એ ભૂલ ન સમજે, અને બીજાની નાની ભૂલ હોય તો પણ આખા એમાં જાહેર કરીને એને મોટું બનાવીને એનો પ્રદર્શન કરશે. આ કેમ થાય? કશાયના હિસાબે? કશાયના લીધે જ થાય? કશાયના લીધે જ થાય? કશાયના લીધે, હવે ઈર્ષાના લીધે લોકો બહુ પ્રશંસા કરે છે એની, પછી શું કરશે? એ કેટલું કમાવે છે, કેટલા આગળ વધી ગયા છે, ટોપમાં એનો નંબર આવી ગયો છે. અરે ખબર નથી તમને પહેલા શું હતા? મારા પાસે તો નોકરી કરતા હતા. તો આ શું છે? ઈર્ષાના લીધે, કે બીજાનો આટલું સારું છે તો દેખાતું નથી, એનું નાનું એવી કઈ વાત હશે. હવે એમાં શું છે? નોકરી જ કરીને, જોબ કરીને તમારે ત્યાં ચોરી તો નથી કરીને, પણ એ કઈ ખરાબ કામ થોડી કર્યું, એને ઈમાનદારીથી કામ કર્યું. યશાજી મહારાજ, કામ કરતા હતા. યશાજી મહારાજ, આ સુક્તિ આપણે છે ત્યારે ભદ્રભાવ સ્વામી તમે કીધું એને કેમાં લખેલી છે ને, ત્યાંના સમયમાં ત્યારે આવા માણસો હતા આટલા બધા કે આવું લખવું પડ્યું? હા, કે આ ખાલી દેખાડે છે આપણને કે આ દુનિયામાં આવા માણસો હોય? ના, એ જો મનુષ્ય બધી જગ્યા અમુક સારા છે, અમુક ખરાબ છે, અમુક લોકોને જે ખરાબ કામ ન કરે એટલા માટે પણ સારા સંસ્કાર આપવા માટે પણ સારી વાત કહેવી પડે છે. હવે આપણા બાળકો ચોરી નથી કરતા, પણ આપણે એમ કહીએ ને કે ચોરી ન કરાય, હા ધ્યાન રાખજે, કોઈને ચીજ નહીં લેવાનું, હા એ કરતા નથી, પણ આપણે એને શીખડાવીએ ને કે એના સંસ્કાર જાળવવા માટે. ઘણી વાર શું થાય છે કે સમાજમાં બધા બીજા કરતા હોય છે તો પણ એમ કે જો એ કરે છે ને એવું નથી કરવું આપણે. નહીં તો જેવી રીતે ઘણી વખત બાળકોને આપણે કહીએ ને કે આ ન ખવાય, આ ન થાય, પાપ લાગે. એને પાપ લાગે કે એ શું કહેશે? મારું ફ્રેન્ડ તો ખાય છે,
તો એને કેમ પાપ નથી લાગતું, મને પાપ લાગે છે, કે છે ને બાળકો એવું. તો એટલા માટે એ જે કરે છે એ સારું નથી, આવું ન કરાય. આપણે સારું રહેવાનું, આપણે સમજીને રહેવાનું. તો આપણામાં નથી, પણ આ આપણામાં ન આવે એટલા માટે આપણે કહીએ છીએ. આ વાત બીજી છે, પણ આ શું છે કે ઈર્ષાના કારણથી, દ્વેષ બુદ્ધિના કારણથી જે બીજાના સારો ગુનો છે એ ન જોઈને એનો નાનું તનકલા જેટલો દોષ હશે તો પણ મોટું દેખાય છે. હવે સ્વાભાવિક છે, જલ્દીમાં કામ કરશે, કોઈને ધક્કો લાગશે, કોઈના હાથમાંથી વસ્તુ પડી જશે, તો પણ આપણે કેમ જોઈને નથી ચાલતા, એને ધક્કો માર્યો છે, તૂટી ગયો ને ગ્લાસ, અરે ગ્લાસ તો બીજા સરખું ન પકડ્યું એટલે તૂટી ગયું, બીજાના હાથમાં હતું એ તૂટી ગયું, પણ એને ધક્કો એનો લાગ્યો, પણ બધું દોષ આપણે કોને આપીએ. હવે જલ્દીમાં પણ તમે બોલાવો, કામ પણ એને છીંદો, ન આવે તો રાડો પાડો, તો પછી એ શું કરશે, દોડીને જ આવશે ને. તો એ બીજાના દોષો દેખાય, પણ આપણા હાથથી જ ગ્લાસ ફૂટી જશે. લેતા વાતો કરતા જોયું બીજી તરફ, પણ ટેબલ ઉપર એ ના દેખાય, અરે ના એ તો મેં જોયું જ નહોતું, મારું ધ્યાન નહોતું. તો તમારું ધ્યાન નહોતું તો બીજાનું પણ ધ્યાન એવું જ હોય છે ને. તો પોતાનું વાંક ન દેખાય, બીજાના વાંક દેખાય. રાઈ સરીસ ઇવ મિત્તાની, સરસોના દાના જેટલા પણ દોષ પરછિદ્દાની પાસસી, બીજાના દોષો જુએ છે. અપનો મિત્તાની, પોતાના બેલ જેટલા મોટા દોષો પણ પાસન તો વિ ન પાસસી, એને ખબર ન પડે એવું નહીં, ખબર પડે તો પણ એ ન દેખે, જોયા જેવું કરે, એટલે ઇગ્નોર કરે. હવે રેવા દો ને, આમના નહીં બોલતા, બધાને ખબર પડી જશે. તો પોતાના મોટા દોષ પણ આપણે છુપાવવા માંગીએ. આપણે એમ સમજીએ કે નહીં, બધાને ખબર પડશે તો સારું નહીં લાગે, પણ આપણે એમ નથી વિચારતા કે બીજાના દોષનો પણ જો બધાને ખબર પડશે તો સારું નહીં લાગે, તો આપણે થોડું મૂકી દઈએ, પછી વાત કરશું. હવે આપણે ઘણી વખત ચર્ચા કરી અપ્રમાદ એટલે શું, કે કશા એટલે પ્રમાદ, આ એટલે પ્રમાદ. તો હવે એને એકદમ ચોખ્ખું કરી દીધું આ ગાથામાં. શું છે કે જ્યારે આગમની વાતો વધારે સ્પષ્ટ ન થાય અને એને વધારે જાણવાનું કે આ છે કે આ છે, તો એને સ્પષ્ટતા આપવા માટે આ બધા ગ્રંથો લખેલા છે, નિર્યુક્તિ છે, ભાષ્ય છે, ટીકા છે. તો આમાં પ્રમાદની બહુ સરસ વ્યાખ્યા કરી છે. મજ્જમ વિષય કસાયા, નિદ્દા વિગહાય પંચમી ભનિયા. 5 પ્રમાદ છે. કયા 5 પ્રમાદ છે? મદ્ય એટલે શરાબ, વિષય વિષય વાસના, કષાય ક્રોધ માન માયા લોભ, નિદ્રા એટલે ઊંઘ, દર્શનાવર્ણ્ય કર્મના ઉદયથી 5 નિદ્રા છે ને, નિદ્રા પ્રચલા સ્થાનવૃદ્ધિ, તો એ, અને વિગહા વિગય, એ 5 જે છે એ પંચવીય એસો હોય પમાવો ય અપમાવો. આ 5 પ્રકારના પ્રમાદ છે, અને આ 5 પ્રમાદથી અલગ થવું એ અપ્રમાદ છે. જેવી રીતે આ ભણવાનો ટાઈમ છે, સ્વાધ્યાયનો ટાઈમ છે, કે આપણે કંઈ કરવાનું છે ને આપણે સૂઈ જઈએ, સૂતા તો કલાક ક્યાં નીકળી ગયો ખબર ન પડી, પછી ક્લાસ પૂરું થયા પછી જાગ્યા. તો આ શું છે? પ્રમાદ છે. નિદ્રા, વિગહા વિગય, વધારે પડતું માખણ ખાધું હોય, વધારે પડતું ઘી ખાધું હોય, વધારે પડતું રાબડી ને આ દૂધની મીઠાઈઓ ખાધી હોય, તો શું થાય? ભારી ખાવાથી શું થાય છે? પ્રમાદ આવે છે. વધારે પડતું જમવાનું થયું પછી કહેશે કે લોકો ભાઈ ચાલો મીટિંગ કરવી છે, ચર્ચા કરવી, આપણે કે નહીં ભાઈ થોડા વાર આરામ કરીને પછી. એટલે આ શું છે? પ્રમાદ. કારણ વિગયનો સેવન કર્યું. જો હલકો નાસ્તો કર્યો હોય
તો આપણે તરત જ મીટિંગ કરશું, તરત જ કોઈ ગંભીર વિષય ઉપર ચર્ચા કરશું, સ્વાધ્યાય કરશું, બધું કરો. હાર્ડ સબ્જેક્ટ પણ આપણે સરખી રીતે કરી શકશું. પણ વિગયનું સેવન કર્યા પછી વધારે પડતા વિગયના એનાથી લેવાથી નિદ્રા વિગહ પંચમી, નિદ્રા વિગય કષાય, અત્યંત ક્રોધ, અત્યંત માન, અત્યંત માયા, અત્યંત લોભ, એના કારણથી પણ શું થાય છે? દોષોનું સેવન થાય છે. વિષય વાસના, વિકાર અને મદ્ય એટલે ડ્રિંક કર્યા પછી, નશામાં આવ્યા પછી કોણ આપણું છે, કોણ પારકું છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, આ વિવેક રહેતો નથી. અને આ વિવેક ન રહેવાથી ખરાબ કામ, ગલત કામ થઈ શકે છે, જલ્દી થઈ શકે છે. ભાન ન હોય ને કે આ સારું છે કે ખરાબ છે. મજ્જમ વિષય કસાયા નિદ્રા વિગહાય પંચમી ભનિયા ઈ પંચ વિહો એસો હોય પમાવો ય અપમાવો. એનાથી વિરક્ત થવું એ શું છે? અપ્રમાદ છે. અને એનું સેવન કરવું, એનું ગ્રહણ કરવું એ પ્રમાદ છે. આમાં યશ હવે વિગહ આવી ગયું બધું, પ્રમાદમાં આવી ગયું બધું બરાબર. યશાજી વિગહ મારે એટલે વિકથા થાય, વિકથા એ થાય. હા, વિકથા એટલે કે કોઈની નિંદા, ચુગલી અને વિષય વાસના ઉત્તેજિત થાય એવી વાર્તાઓ. યશાજી મહારાજ વિષયમાં એક મિનિટ, આમાં જ વિગય ને વિકથા સેમ થયું? ના, એના બે અર્થ છે. વિગહાનું વિગય પણ અને વિકથા પણ. તો કોઈ પણ અર્થમાં તમે લો, વિકથા વધારે પ્રચલિત છે. વિકથા એટલે આપણે કહીએ ને કે સ્ત્રી કથા, રાજકથા, ભક્ત કથા, દેશ કથા, આ વિકથા છે. હા, હા, અને એમાં વિષય બધું આવી ગયું. વિકથામાં બધું આવી જાય. ના, પણ વિગયનું તમે કહ્યું કે ઈ આપણે હા, એક વધારે અર્થ ખાઈએ વિગય તો પણ છે, એક હા, અર્થ વિગય પણ છે. અહીંયા વિકથા વધારે પ્રચલિત છે. ઓકે. અને વિષયનો અર્થ શું કીધું તમે? વિષય વાસના ઓકે. અથવા ઇન્દ્રિયોનો વિષય એ પણ થઈ શકે. એટલે જોઈને વિકાર પેદા થાય, એવા ખરાબ ઉત્તેજિત કરવા વાળા દૃશ્ય જોઈને મનમાં વિકાર જાગે, એ વિષય. ઓકે, થેન્ક ખરાબ યુ. દૃશ્ય લેવાથી, એવી સુગંધ લેવાથી વાસના ઉત્પન્ન થાય, વિકાર ઉત્પન્ન થાય. થેન્ક યુ યશાજી મહારાજ. યશાજી મહારાજ, આ જે શબ્દ છે બધા, વાસના છે, વિકાર છે, હા, એ બેમાં ડિફરન્સીસ શું છે બેમાં? શેમાં? વાસના, વિકાર. હા, એ વાસનામાં શું છે કે સીધું ડાયરેક્ટ અર્થ છે વાસના એટલે કામભોગની ઈચ્છા. એ સીધું ડાયરેક્ટ વાસના છે. અને એ કોના દ્વારા આવે છે? કશાય. વિષયોના દ્વારા. હા, સ્પર્શ કરવાથી આવે છે, સુગંધથી આવે છે, ભોજનથી આવે છે. હા, સાથે બેઠીને ડ્રિંક કરે, ખાય, પી તો વાસના જાગે. તો દૃશ્ય એવા ફિલ્મ જોવે, એવા દૃશ્ય જોવે, આવા સંગીત સાંભળે કે જેનાથી વાસના ઉત્તેજિત થાય. અને એટલું જ નહીં, આમ ક્લબોમાં એમાં તો મ્યુઝિક છે, સંગીત છે, પણ યુદ્ધ ભૂમિમાં પણ પેલા લોકો શું કરતા હતા? વાદ્ય વગાડતા હતા કે જેનાથી લડવા વાળા વ્યક્તિના અંદરમાં એવો જોશ જાગે કે પછી એના મનમાં દયા કે કરુણા નહીં આવે, મારી નાખે સામેલા વ્યક્તિને. એટલે યુદ્ધમાં પણ લોકો નગાડા વગાડતા, વીર ગાથા. એને આ હિન્દી સાહિત્યમાં વીર સાહિત્ય, વીરગાથા સાહિત્ય એક અલગ સાહિત્ય છે કે જેનાથી યુદ્ધના વખતે લોકો ગીત ગાતા હતા, કે જેને સાંભળીને કે તારા
દાદા આમ કર્યું, તારા આમ કર્યું, તારામાં આટલો જોશ છે, તું કોઈથી કાયર નથી, તું આમ છે, આવા ઉત્તેજના એને ભડકાવે કે જેનાથી એ યુદ્ધ માટે પ્રેરિત થાય, એમ ડરીને પાછો નહીં આવે. તો એવી જ રીતે દરેક એમાં કોઈ પણ ભાવના જગાડવા માટે એટલે કાનથી સાંભળીને ઉત્તેજના પેદા થાય તો એ વિષય થયા. અને વાસના વિકાર પેદા કરવામાં વિષય શું છે? કારણ છે, એમાં નિમિત્ત છે, એના કારણથી એ પેદા થાય છે. મજ્જમ વિષય કસાયા નિદ્દા વિગહાય પંચમી ભનિયા ઈ પંચ વિહો એસો હોય પમાવો ય અપમાવો. અને જ્યાં જ્યાં એને જરૂરત છે ને ત્યાં ત્યાં બધું આવી રીતે આવી ગયું છે. પેલા ઇન્ડિયામાં સતી પ્રથા હતી. સતી પ્રથા એટલે શું કે વર ગુજરી ગયો તો એના ચિતા ઉપર પત્નીને પણ જલી જવાનું, કારણ કે વિધવાનું જીવન બહુ ભયંકર હતું. એ અપશકુની છે, એનું મોઢું જોવું બરાબર નથી, સવારના ઉઠીને કોઈ એનું મોઢું ન જુએ, ક્યાંય સારા કામ કરવા હોય તો એ સામે ન દેખાવી જોઈએ. તો ભયંકર જીવન હતું એનું. અને એના માટે થઈને પછી શું છે, હવે એને કોણ સાચવશે? પછી એના પતિ ગુજરી ગયા પછી એની જવાબદારી કોની? આ સારે રસ્તે જાય કે ઊંધે રસ્તે જાય, કે સારું કામ કરે કે ખરાબ કામ કરે, કોણ એને અનુશાસિત કરશે? તો એટલા માટે થઈને ચાલો પતિ સતી થઈ જાઓ, ધર્મ છે આપણો, અને ધર્મના નામ ઉપર આ બધું થતું હતું. તો જ્યારે સતી જવાનું હોય ત્યારે એને ખૂબ એવી નશેની ચીજો પીવડાવતા આવતા હતા કે આ બેભાન થઈ જાય. પછી એ બસ પછી એને આવા કે તારા પતિ બધું હતું, તારા પતિ પછી જીવન શું છે, એ પરમેશ્વર હતું, એ જે રસ્તે જાય એ જ રસ્તે જવાનું, એના પાછળ જવાનું, આવા ગીતો, આવા એને વાર્તાઓ એને સંભળાવવાની અને એવા વાદ્ય વગાડવાના. અને પછી ચિતા ઉપર જઈને એને પાછું એમ ન થાય કે હું બળી જાઉં છું, મને દુઃખ થાય છે, હું એ દુઃખી ન થાય, એ રડે, આવાજ કરે મને બચાવ બચાવ. તો પછી કોઈને સંભળાને એટલે જોર જોરથી વાજા વગાડવાના. તો આ ભયંકર એટલે ખૂબ એક પ્રમાદ, આળસ, આ નહીં પણ જેટલી વિકૃતિઓ છે ને આ બધું એમાંથી પેદા થાય છે. કે કોઈના ઉપર અત્યાચાર કરવા હોય. હવે આ લોકો જે આતંકવાદી છે તો આ લોકોને પણ શું છે, એના રિયલ એના શીખડાવવામાં આવે છે, એના દિમાગનો બ્રેઇન વોશ કરવામાં આવે છે કે આ લોકો આપણા દુશ્મન છે, એને મારવા જોઈએ અને ખતમ કરવા જોઈએ, એ કરવું જોઈએ. આવું બ્રેઇન વોશ કરવામાં આવે છે. એને ટ્રેનિંગ આપવામાં આવે છે કે કેવી રીતે શસ્ત્ર ચલાવવા જોઈએ. તો આ બધું મજ્જમ વિષય કસાયા નિદ્દા વિગહાય પંચમી ભનિયા એ પંચ વિહો એસો હોય પમાવો ય અપમાવો. એટલે ઊંધે રસ્તે જવા માટે આ 5 કારણ છે. પાપના માર્ગ ઉપર જવાના આ 5 કારણ છે. કોઈને કઈ પ્રશ્ન છે? ના, નથી હા? નથી પ્રશ્ન. કોઈને કઈ પૂછવું છે? આગળના સુક્તિનો છે ને વિષય ચેન્જ થાય છે. તો આજે જે આપણે સુક્તિ કરી છે એમાં 41 છે આયર્ય સવિશીસો સવ્વેહિ વિ ગુણેહિમ. આચાર્યના જેવા ગુણ સંપન્ન શ્રેષ્ઠ શિષ્ય પર આચાર્યના જે આદરણીય હોય છે, પ્રણમ્ય હોય છે. સુવિવો વિહુ જનો ન બુજ્જઈ. સુહીવો સુખી વ્યક્તિ
ન બુજ્જઈ, જલ્દી ન બોધ પામે. રાઈ સરીસવી મિત્તાની પરછિદ્દાની પાસસી, અપનો બિલમિત્તાની પાસંતો વિન પાસસી. બીજાના રાઈ જેટલા દોષ પણ પરછિદ્રાની પાસથી બીજાના છિદ્રને છેદને જુએ છે. અપનો બિલમિત્તાની અને પોતાનું આટલા મોટા બેલ ફળ જેટલા દોષો પણ જોવા છતાં પણ ન જોયું હોય એવું ઇગ્નોર કરે છે. મજ્જમ વિષય કસાયા નિદ્દા વિગહાય પંચમી ભનિયા, ઈય પંચ વિહો એસો હોય પમાવોય અપમાવો. મધ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથા, આ પાંચ છે એ પ્રમાદ છે. આ પાંચ પ્રમાદ ન કરવું, એનાથી નિવૃત્ત થવું, એ અપ્રમત્ત અवस्था છે. इनसे विरक्त होना अप्रमत्त अवस्था है. ઠીક છે. યશાજી મહારાજ, આપણે જ્યારે મદ્ય કહે છે તો મદ્ય આમાં ગમે તે વસ્તુ જેનાથી આપવામાં નશો આવે. હા, નશો આવે, ગમે તે વસ્તુ. બને છે. હવે કોઈ કહેશે કે મદ્ય એટલે ડ્રિંક ખાલી, અને પછી ડ્રગ જે આવે છે એ પણ મદ્ય છે, જેનાથી નશો આવે છે. યશજી મહારાજ, આ સુક્તિમાં વિરક્ત નું ક્યાં લખ્યું છે? હા, વિરક્ત થવું ક્યાં લખ્યું છે? નહીં, પમાવો ય અપમાવો. એસો ઈય પંચ વિહો એસો, આ પાંચ પ્રકારના એસો હોય પમાવો, આ પ્રમાદ છે. અને જ ઓર અપ્રમત્ત, અપ્રમાદ છે. અપ્રમાદ શું છે? એનાથી વિરક્ત થવું. થોડું છે ને, આ પ્રાકૃત ગાથા જે આપણા સુક્તિમાં લીધી છે, 180 નંબરની આ ગાથા છે, તો થઈ શકે છે 181 અથવા 179 આ ગાથામાં અપ્રમાદની ચર્ચા કરી હશે. એટલે અમુક અર્થ જે છે આગળ પાછળના સંદર્ભ પ્રમાણે લેવા પડે છે. પણ અપ્રમત્ત શબ્દ છે તો નિદ્રા, વિષય, કષાય આ અપ્રમાદ છે એવું નથી. આનાથી વિરક્ત થવું એ અપ્રમાદ છે. આ પ્રમાદ છે, અને એ જે વિરક્ત થાય છે એ અપ્રમાદ છે. હવે જેવી રીતે આપણે કીધું કે આને હિંસા કહેવાય, અને આ અહિંસા, ચ અહિંસા. તો અહિંસા એટલે શું? હિંસા ન કરવી, અહિંસા. તો જે હિંસા છે એ નથી, એ શું છે? અહિંસા છે. તો અશબ્દમાં જ એનું આવી જાય છે. પ્રમાદ આ છે, પણ અપ્રમાદ આ છે. તો અપ્રમાદ એટલે શું? જે પ્રમાદ નથી એ અપ્રમાદ, જે હિંસા નથી એ અહિંસા, જે દુઃખ નથી એ અદુઃખ. માર્સબ ये उत्तराध्याय में लो एक ही. हाँ, नहीं, उत्तराध्याय की निरुक्ति जिका आचार्य भद्रबाहु जी रामते लिखी निरुक्ति. अच्छा, पर जो पुस्तक अलग है कई? हाँ, अलग ग्रंथ है. अच्छा, वे उसकी गाथा है, प्राकृतिक गाथा है, અને ઉત્તરાધ્યાય સૂત્રની સ્પષ્ટતા વાસ્તે જીકુ જીકુ કઈ લખ્યો है, जिसो उत्तराध्याय सूत्रનો प्रमाद अध्ययन है. हाँ हाँ, प्रमाद का अध्ययन है ना, तो प्रमाद में क्यों न तो पूरा में तो स्पष्ट नहीं हुई हो. उन्हें स्पष्ट कर, उनको स्पष्ट करने के लिए ये जो कहा गई है गाथा, इसमें उन्होंने स्पष्ट की. अच्छा, मतलब शास्त्र के बाद में, क्योंकि शास्त्र में बहुत से ऐसे शब्द हैं कि जो उस समय में उस अर्थ में प्रचलित थे. जैसे आज हम घृणा का अर्थ क्या करते हैं? नफरत. पहले क्या था? घृणा मतलब छोटा, यह अर्थ था. तो एक श्लोक भी है कि उसने कहा कि मैंने आपको देखा नहीं. कैसे नहीं देखा?
कि आप वो शरीर से दुबले पतले और नाटे थे, तो एक विद्वान थे, उनकी तरफ ध्यान नहीं गया किसी का, तो उन्होंने कहा कि तुम घृणवत कोने, एक कोने में घृण की तरह एकदम छोटे से रूप में बैठे हैं। तो घृणा मतलब क्या हुआ? छोटा। और आज घृणा का अर्थ क्या हुआ? नफरत। तो कभी कभी शब्द अपने अर्थ युग के अनुसार, इसके अनुसार बदलते रहते हैं। तो ऐसे प्राकृत में बहुत से ऐसे शब्द है जो रूढ़ी रूढ़ी कहते हैं ना, व्याकरण से सिद्ध नहीं होते हैं, लेकिन प्रचलित है, रूढ़ी है, रूढ़ है ये अर्थ। तो इस प्रकार के शब्द होते थे। अब उन शब्द का अर्थ आगे जाकर कोई नहीं लगा सकता है, तो इसलिए फिर क्या हुआ? भाष्य लिखे गए, टीका लिखा गई, निरुक्ति लिखी गई, निघंटु लिखे गए। ये सारे आचार्यों ने बाद के लिखे हुए ग्रंथ हैं। तो आज इतना ही रखते हैं। हाँ मास्टर यशस्वी मैंने है। पूछना है हाँ मास्टर वो मैं अभी आज क्लास है ना, इसो रसोई बनावता बनावता करी तो अभी हाँ। आगम रो क्लास दोस्त लागे कहीं? नहीं नहीं नहीं, नहीं लगे। हाँ, थोड़ा किचन में काम करता करता सुनियो तो चाले ना? हाँ, हाँ चाले चाले। सुख साता में। हाँ जी। अरे क्या है कि ये तो अपने इस पर है आधारित कि हम काम करते करते भी तल्लीन होकर के सुन सकते हैं। जैसे आप पढ़ते हैं या काम करते हैं, और आजकल तो ये बहुत हुआ है कि पढ़ने वाले जो छात्र हैं वो थोड़ा हल्का म्यूजिक लगा करके रखते हैं ताकि वो कंसंट्रेशन करके पढ़ सके। अभी ऑफिसों में भी ये आई है बात कि ऑफिस में लोग काम कर रहे कर्मचारी, वो कंसंट्रेट करके काम करे, इसलिए हल्की म्यूजिक लगाई जाती है, तो म्यूजिक सुनते हुए वो काम करे, तो आप अपना कंसंट्रेशन कर सकते हैं। अब जैसे आप रसोई करते हुए विचार करते हैं कि नहीं करते हैं? अच्छे विचार कर सकते, बुरे विचार कर सकते, सब हो सकता है। तो वैसे ही काम करते हुए आप अच्छी बातें सुन सकते हैं। बरोबर મને ઈસો વાટે આગમ સુન સકા કે નહીં? नहीं नहीं नहीं। हाँ, और ये कोई अपने 4-5 सुक्तियां थोड़ा सा ही करते हैं। और वैसे अगर आप समझ लीजिए कि अभी आप पढ़ नहीं कर रहे, सुन नहीं रहे, लेकिन आप रसोई करते करते आपको कोई पुच्छितम की गाथा याद आ गई, तो क्या दोष लगेगा? दशकालिक की आपको गाथा याद, जो आपने पढ़ा है, जो आपको कंठस्थ है, वो गाथा याद आ जाएगी। हाँ बरोबर है, वो कटे भी याद आई सके। हाँ कहीं भी लगा सकते हैं। आप बच्चों को परोस रहे हैं और बड़ों को परोस रहे हैं, तब भी आप कहेंगे देखो थोड़ा प्रमाण में खाना, ज्यादा खाना अच्छा नहीं है। अपभाषी, अपभुंजई, आपको याद आ गया, एकदम सुक्ति याद आई कि कम बोलो, कम खाओ। हाँ, तो वो क्या आपको दोष लगा कि आपको आगम की बात याद आ गई? नहीं, नहीं उल्टा, हाँ अच्छा ही है ना, अच्छी बात है। યશાજી મહારાજ પેલા કહેતા હતા ને કે તમે ધર્મની બુકોને વાંચો તો એનો સમય તમારે ગોતવાનો ને તમારે સ્વાધ્યાય કરતા હોવ તો એ સમયે જ કરવાનું, એટલે બીજું નહીં કરવાનું. એટલે આને ક્વેશ્ચન પૂછ્યા એ સારા પૂછ્યા. અમે બધા કામ કરતા સાંભળતા હોઈએ છીએ ઘણા. અને શું છે રસીલાબેન, આ એક વ્યવસ્થા માટે છે. જે નિયમો જે છે કે બરાબર છે, તમે કામ કરતા કરતા સર્વન્ટ કામ બરાબર ન કર્યું કે કોઈ શાક સુધારીને સરખું ન આપ્યું, તો તમે એના પર ગુસ્સો પણ કરશો. તો સાંભળતા સાંભળતા તમે કામ કરો છો, પછી કામમાં ગુસ્સો પણ આવે છે તમને, એટલે કામ મૂકી દો અને એકદમ આદત થઈને સાંભળો. એના માટે છે. બીજી શું વાત છે કે આપણે એક નાના બાળકને દૂધ પીવડાવીએ તો પણ એનો ટાઈમ નક્કી રાખીએ કે નહીં?
કે હા 2 હા વાગે બરાબર. પીવડાવવાનું છે, 2 હા કલાક હા પછી પીવડાવવાનું છે, પછી 2 કલાકે પીવડાવવાનું છે, 12 વાગે પીવડાવ્યો, હવે 2 વાગે પીવડાવવાનું છે. એટલે થોડુંક આ શરીરને, આ મનને ટ્રેન કરવા માટે ડિસિપ્લિન થોડુંક માટે. એને નિયમમાં એ ટાઈમિંગ કરવું પડે. હવે આપણે એકલા હોય તો એમ કરે કે આજે નથી જમવા, એકલી જ છું હું, તો એકાશનો કરી લઉં, હમ એક વખત જમી લઉં. હવે પરિવારમાં બધા જ છે, નાના બાળકો છે, આ કે છે, નાના બાળકો કે દાદી અમારા સાથે જમો, ગ્રેન્ડફા મધર તમે અમારી સાથે જમો. હમ તો આપણે શું કરીએ કે નહીં મારે એકાશનો છે, નહીં, ત્યારે આપણે બધા માટે 2 વખત પણ લઈએ, 3 વખત પણ લઈએ. થેન્ક યુ. તો આ અને પછી આપણે ઘણા બધા છે લોકો, પછી કોઈ ક્યારે આવે, કોઈ ક્યારે આવે નહીં. આપણે એક ટાઈમ નક્કી રાખી, જો કોઈને જોબ ઉપર જવું નથી, કોઈને બધું અનુકૂળતા છે, તો આપણે નક્કી કરી લઈએ કે આપણે 12 વાગે જમવાનું છે, આપણે હા સવારના 8 વાગે નાસ્તો કરવાનું છે. એટલે પાછું બાકી બીજા કામ માટે આપણે ફ્રી થવાય. તો આ હા એક વ્યવસ્થા છે. પણ જ્યારે વચમાં જો ભૂખ લાગી હોય તો શું કરવાનું? હમ ખાવાનું. અને ખાતા અને તમે રસોઈ બનાવો તો રસોઈ બનતા બનતા ચાખી લેજો, એમાં કઈ વાંધો નહીં. થેન્ક યુ યશાજી મહારાજ. હા, યશસ્વી મહારાજ, એમ કીધું પ્રાજ્ઞા સમીખ્યે ધમ્મમ, તો પછી આ પ્રાજ્ઞા કેવી રીતના વધારવી? હા, પ્રાજ્ઞા કેવી રીતના વધારવી? આપણે કીધું ને પ્રાજ્ઞા સમીખ્યે ધમ્મમ. હા, પન્ના સમીક્ષાએ, પન્ના પન્ના સમીખ્યે ધમ્મમ. સમીક્ષાએ ધમ્મમ, પ્રજ્ઞાથી ધર્મની સમીક્ષા કરો. કે અત્યારે હવે હું એમ કહું કે નહીં, અમે ત્યાં 12 વાગે જમીએ છીએ. હવે તમારે અહીંયાનો 12 વાગ્યાનો ટાઈમ જમવાનું, તમારે ત્યાં હજી સવારના 7 વાગ્યાનો ટાઈમ છે. હા, તો સવારના 7 વાગે જમવાનું કરશું? નહીં થાય. આ ઇન્ડિયાનો ટાઈમ છે 12 વાગ્યાનો. અત્યારે અહીંયા 7 વાગ્યા છે, અત્યારે દિવસ ઉગ્યો છે, તો અત્યારે નાસ્તો કરી લઈએ 1 કલાક પછી, અને પછી 1 વાગે જમશું. ત્યાંના 1 વાગે, અહીંયાનો 12 વાગે નહીં. પણ તો યશસ્વી ત્યાંનું મહારાજ, અને અહીંયાનું આ સમીક્ષા કોણ કરશે? આપણી પ્રજ્ઞા કરશે. હા, પણ આમ સોસાયટીમાં રહેતા હોય તો સોસાયટીના રૂલ્સ ઘણા હોય, કારણ કે હા, આમની ને આમ જ થાય, આમની ને આમ જ થાય. તો એમાં કેવી રીતના આપણે પોતાની નહીં, સેલ્ફ એમાં ચેન્જ પણ આપણે કરી શકીએ? પ્રજ્ઞાથી આપણે સમીક્ષા કરી શકીએ છીએ કે કોઈ એમ કહેશે કે નહીં સવારના 9 વાગ્યા સુધી જ આ બધું કરવાનું, અને ત્યારે છોકરાઓ ભણવા માટે 9 વાગ્યા સુધીમાં નહીં આવી શકે. એ નાસ્તો કરીને પછી બધા આવશે, એના ગાર્જિયન એને લઈ આવશે, 10 વાગે જશે. તો 10 વાગ્યા પછી તમે 2-4 ગાથા એને શીખડાવો તો એમાં કઈ વાંધો નથી. તો આ આપણી પ્રજ્ઞા છે કે આ પ્રજ્ઞા આપણી સમીક્ષા કરે. એક એક્ઝામ્પલ હું અહીંયા દઉં કે જે પીરિયડ્સમાં હોય એ સૂત્ર ના બોલી શકે, એ બહુ પ્રચલિત છે કે આ કરવું જ ના જોઈએ, દેરાસરે જવું જ ના જોઈએ. તો એ કેવી રીતના આ મોલ્ડ કરી શકીએ આપણે? શું છે બેન કે પ્રાચીન કાળની જે વ્યવસ્થા હતી પીરિયડમાં, એ ખૂબ પહેલાના સમયમાં એ લોકો પેડ નહોતા લેતા હતા. અત્યારે હું તમને બધું ચોખ્ખું કહી દઉં છું. અને ખુલ્લા કપડાથી રહેતા હતા. હવે લોકોના વચમાં જાય, કપડા ઉપર ડાઘ લાગેલા હોય તો સારા નહીં લાગે. એટલે શું કર્યું કે તમે 3 દિવસ 4 દિવસ એકદમ એકાંતમાં રહો, જુદા રહો, કોઈને અડવાનું નહીં, કોઈને કંઈ કરવાનું નહીં. હા, હવે આ ખરાબ કપડાં હોય અને પછી એ રસોઈ કરવા આવે તો કેવું લાગે? ન ગમે, ના કરવા વાળાને ન ગમે અને કરાવવા વાળાને બી નહીં ગમે. હવે પહેલા કરતા ચોખ્ખાઈ વધારે આવી છે. પછી કપડાનું યુઝ કરવા લાગ્યા તો કપડાં પણ આટલા બધા ફેંકવાનું, કરવાનું, ધોવાનું, એ કરવાનું, એ બધું એક ખરા સારી પ્રથા નહોતી. હવે આટલું ચોખ્ખાઈ આવી ગઈ છે. તો ચોખ્ખાઈ આવી ગઈ છે તો તમે જ્યારે ફ્રેશ હો, રોજ સ્નાન કરો છો. પહેલા સ્નાન પણ નહોતું. રાજસ્થાનમાં તો 8-8, 10-10 દિવસ સ્નાન નહોતા કરતા હતા, વાત નહોતા લેતા હતા. તો પછી હવે તમે એટલા સફાઈથી રહો છો, ક્યાંય પણ એવી ગંદકી જેવું નથી રહેતું, એકદમ ફ્રેશ છો, ત્યારે તમે કરી લો તો એમાં કંઈ વાંધો નથી. પછી એ શું હતું
આ એક સ્ત્રીના પાછળ લાગેલી એક તકલીફ છે એવું જોવામાં આવતું હતું. હવે નથી જોવા. હવે એવું છે, આપણે વિજ્ઞાન આટલું બધું વધી ગયું છે, આપણને બધી વાતની ખબર પડે છે. એ કે છે નેચરલ છે, એ બધું નેચરલ છે. હવે તમે અને એનાથી પણ આગળ નેચરલ ન પણ હોય તો પણ કેટલાય એવા કેન્સરના પેશન્ટને મંગલપાઠ સંભળાવવા હું ગઈ. એને બ્લીડિંગ થાય છે. હવે એ બીમારીની જો બ્લીડિંગ છે તો ખરાબ જ છે ને. પછી કે મંગલપાઠ કેવી રીતે સાંભળવું? નવકાર મંત્ર બોલાય, આ કરાય. ધર્મ આ વખતે નહીં કામ આવે તો ક્યારે કામ આવશે? એ હાય હાય કરીને હું મરી જઈશ, હું મરી જઈશ, મરી જઈશ, મારે હવે જીવવાનું કાંઈ ચાન્સ નથી, રડે રડે રડે. એના કરતા હું કહેતી તું ધીરજ રાખ, શાંતિ રાખ, ભગવાનનું નામ લે, બધું સારું થઈ જશે. તો ભગવાનનું નામ લેવું એને દોષ લાગશે. ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ કરશે તો દોષ લાગશે. નવકાર મંત્ર બોલશે તો એને દોષ લાગે. હવે એને જિંદગીભરમાં નવકાર મંત્રનો જાપ જ કર્યું છે તો એ સમયે એના મોઢામાં એ જ આવે છે તો શું કહેવાનું આપણે? તને પાપ લાગશે, રહેવા દે, એમ રોકી રાખવાનું? એ તો સેજે આવે છે. યશાજી મહારાજ, આ તો શરીર છે. અને આ જીવનની ઉત્તેજના, જીવનનો ભય, મૃત્યુનો આતંક અને એનાથી જે કર્મ બંધાય છે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનથી, તો એનાથી બચવા માટે ભગવાનનું નામ જ એને આધાર છે ને. અને એને જો શાંતિ મળે એનાથી અને આર્ત ધ્યાનમાંથી બચે તો એ સારું જ છે ને. એ મરીશ તો એને આપણે ના પાડી શકીએ. એ વખતે આપણે આમ કહીશું નહીં ભાઈ ચોખ્ખું રહેવું જોઈએ, સાફ રહેવું જોઈએ, આમાં ગંદકીમાં ન લેવાય, એ વ્યવસ્થા બરાબર છે, એ હોવું જ જોઈએ. યશાજી મહારાજ, આ જે દેરાસરમાં નહીં જવાનું, એ ઘણા કે તમારાથી દેરાસરમાં ના જવાય. મને તેમ જ થાય કે આપણે આ તો શરીર છે ને આપણે કરતા હોઈએ ધર્મની આત્માનું છે. અને કોઈ માણસો હોય ભલે એ લોકોને આ શરીરની આવી ના હોય પણ મનની કેટલી ઓલી હોય ઘણી વાર, તો એ લોકો જઈ શકે. અને એટલે આપણા બધા રૂલ્સ કાઢેલા છે ને, એટલે માણસો નાના છે ને હમણાં, એ લોકોને તેમ થાય કે આ કેમ આવું કર્યું છે. એટલે ધર્મની અગેન્સ્ટ કે અમારે આવું ફોલો નથી કરવું, એમ જ કહે. નહીં, અને આપણે એમ છે કે આપણે કહી શકીએ જેનાથી આપણે રસોઈ કરતી વખતે હાથ પોછીએ, ગંદા કપડાયેલા ટોવેલ હોય, આ હોય, તો જમ્યા પછી આપણે હાથ ધોઈને એ ટોવેલથી હાથ નથી પોછતા ને. ના, નહીં. તો એટલે એ છે કે આમ બહુ આમ ગંદુ રહેવાનું કરવાનું, પછી મંદિર જવાનું, એ નહીં, પણ ફ્રેશ થાઓ, સારા થાઓ, પછી જાઓ. થેન્ક યુ યશાજી મહારાજ. નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વજ્જાયાનંગ, નમો લોય સવસાહુનમ. એસો પંચ નમોકારો સર્વપાવપનાશનો મંગલાનંચ સર્વેસિમ પરમં હવૈ મંગલમ. ગુરુદેવ કે આજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલિપનત્તુ ધમો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલિપનત્તો ધમો લોગુત્તમો. ચત્તારી શરણં પવજ્જામિ, અરહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મં શરણં પવજ્જામિ. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને જીવનની મંગલમય યાત્રા કરી રહ્યા છો.
એટલા માટે આશીર્વાદ છે આ તીર્થભૂમિના, આશીર્વાદ છે પરમાત્માના, આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી તાઈમાના. અમારા બધાની તમારા સુંદર સુખદ ઉજ્જવળ ભવિષ્ય માટે મંગલ કામના છે. ઓમ શાંતિ શાંતિ. હા. મધ્ય મંડળ